નમસ્તે મિત્રો, હું છું ભાર્ગવ રાઠિયા અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે જોઈએ છે કે ગુજરાતના અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર એક ભયંકર રોગ છે તે ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે ચાંદીપુરા વાયરસ. તો આ વાયરસ શું છે, ક્યાંથી એનો ઉદ્ભવ છે તે થયેલો છે, એના લક્ષણો શું છે, કઈ ઉંમરના લોકોમાં એ ફેલાય છે, કઈ રીતે એને અટકાવી શકાય અને અત્યાર સુધીની ગુજરાતની શું પરિસ્થિતિ છે તેના વિશે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો મિત્રો, શરૂઆત કરીએ વિડીયોમાં કે ચાંદીપુરા વાયરસ એ ઈસવીસન 1965માં મગજના તાવના લક્ષણને લઈને પહેલો કિસ્સો મહારાષ્ટ્રની અંદર ચાંદીપુરા નામના વિસ્તારની અંદર નોંધાયો હતો અને એટલે વિસ્તારમાં પહેલો કેસ નોંધાયો હોવાને કારણે એના નામ પરથી વાયરસને ચાંદીપુરા વાયરસ નામ છે આપવામાં આવ્યું છે. ત્યારબાદ ધીમે ધીમે આંધ્રપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર છે એ ફેલાણો છે. વાત કરીએ એના લક્ષણોની, તો કે એના લક્ષણોની અંદર એકદમ હાઈ ગ્રેડેડ ફીવર, તાવ આવે છે, બરાબર, અનિદ્રા થાય, મગજ દુખાવો છે તે શરૂ થાય છે, અનિદ્રા, ઝાડા ઉલટી વગેરે જેવા એના લક્ષણો છે તે જોવા મળે છે. આ રોગ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય નામની માખી કે મચ્છરના કરડવાથી છે તે થાય છે અને આ માખી મચ્છર એ સામાન્ય રીતે કાચા મકાનો હોય, ગંદકી વાળા વિસ્તારો હોય, એમાં જે બાળકો રહેતા હોય છે, આવા બાળકોને ખાસ કરીને છે તે થાય છે. આ વાયરસનો શિકાર મોટા ભાગે 14 વર્ષથી નાની ઉંમરના બાળકો થાય છે, કારણ કે આ બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે આ માખી જ્યારે એને કરડે છે, બરાબર, ત્યારે તેમાં રોગ છે તે ફેલાય છે. એના અટકાવવાના ઉપાયોની વાત કરીએ તો આ રોગ મચ્છરના કરડવાથી થતો હોવાને કારણે સૌથી પહેલા તો કે ભાઈ, બાળકોને એવી ગંદી ખુલ્લી જગ્યામાં છે તે રમવા ન જવા દેવા જોઈએ, બરાબર. મચ્છરદાનીનો શક્ય એટલો ઉપયોગ છે તે કરો અને બાળકો બને ત્યાં સુધી ફૂલ સ્લીવના કપડા છે તે પહેરે અને જો તાવ કે માથાનો દુખાવો આવું કોઈ લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક છે તે કરવો જોઈએ. હાલની અત્યારે ગુજરાતની સ્થિતિ આપણે જણાવીએ તો કે ગુજરાતમાં 27 થી પણ વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે અને 71 કરતા પણ વધારે એના કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે.